જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ગીતાજીનો ત્રીજો પટારો, જેમાં પહેલું ખાનું દેવજ્ઞાનનું છે. દેવજ્ઞાનના આભૂષણો પહેલાં ખાનામાં ભર્યા છે. આપણે જે દેવને પૂજીએ, ભજીએ, આરતી કરીએ, ભોગ ધરીએ, જેની પાસે આપણે માગીએ, રડીએ, એ ઈષ્ટદેવ. માગ્યું મળે નહીં તો ગુસ્સો પણ આવે. મન નેગેટિવ વિચારો કરે કે હું આટલું બધું કરું છું છતાં મારા દેવે માન્યું નહીં. હું કેટલું બધું દાન દઉં છું, પૂજા પાઠ કરું છું, રોજ મંદિરે જાઉં છું, છતાં મારું સાંભળ્યું કેમ નહીં? કદાચ તમારું માન્યું હોત તો નુકસાન થવાનું હશે, તેથી દેવે નથી માન્યું. ગીતા તેથી કહે છે, ના દત્તે કસ્યચિત પાપમ નૈ ચૈવમ સુકૃતમ વિભુઃ અજ્ઞાને નાવૃતમ જ્ઞાનં તેન મુહ્યંતિ જંતવ. આ જવાબ થોડા દિવસ પહેલાં એક યુવાને કરેલા સવાલનો મેં બધાને જવાબ આપ્યો હતો. ગીતાનો આ શ્લોક બોલીને જવાબ આપ્યો છે. પ્રભુ રામને વનવાસ થયો. જો ધારત તો રામ વનવાસવાળી વાતને નકારી કાઢ્યા હોત, નકારી શક્યા હોત. જો ધારત તો પ્રભુ રામની લાગવગથી, શ્રવણના મા બાપના શ્રાપથી દશરથ રાજા બચી ગયા હોત. જો કૃષ્ણ ધારત તો યુદ્ધને અટકાવી શક્યા હોત. હા, જો ધારત તો સુદામા કદી નિર્ધન ન થયો હોત. કૃષ્ણના પરમ સખા હતા. ધારત તો અર્જુન કૃષ્ણનું કહ્યું તરત માની ગયો હોત. જો ધારત તો દુશાસન દુર્યોધનને 2 થપ્પડ મારી શક્યા હોત કૃષ્ણ, અને રાજ્ય લઈ લીધું હોત. હા, કૃષ્ણ ધારત તો કંસને મારવા આટલી બધી મહેનત નહીં કરવી પડી હોત. કંસને હાર્ટ એટેક આવી શકતો હતો, બહુ ક્રોધી હતો. અસુરો, હિરણ્યકશ્યપ, રાવણ, દુર્યોધન, જરાસન, કાલનેમી, દુશાસનની કિડની ફેલ થઈ શકી હોત. તેઓને હાર્ટ એટેક આવી શક્યો હોત. હા, બહુ મોટો એવો કોઈ આપણા જીવનમાં ખાડો આવે કે કોઈ આપણાથી આડો થાય તો કરવું શું? કાં કર્મે પછાડ્યા અને કાં બેદરકારીએ પછાડ્યા. આપણને ફ્રી વ્હીલ આપ્યું છે ભગવાને. રસ્તામાં ખાડો છે, રસ્તામાં ચેતવ્યા છતાંય ચાલવું છે. તેથી કહેવત પડી કે તમારે મારું ન માનવું હોય તો પડો ખાડામાં. ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવા ભયંકર રોગમાં પણ પરેજી નથી પાડવી તો ભગવાન કહે છે પડો ખાડામાં. મેં તમને ફ્રી વ્હીલ આપી છે અને ચેતવું પણ છે કોઈને મોકલીને. ડૉક્ટર મારો રિપ્રેઝન્ટેટિવ છે, એને મેં મોકલ્યો છે તારી પાસે મારા રૂપમાં કે ભાઈ આને સમજાવ કે ડાયાબિટીસમાં કેટલું ખાવાનું, કેવું ખાવાનું, કેટલું નહીં ખાવાનું, શું નહીં ખાવાનું, શું ખાવાનું, હાર્ટ એટેક જેવામાં શું નહીં ખાવાનું, આ બધું ચેતવ. પણ આપણે ચેતતા નથી. તેથી ડૉક્ટરમાં રહેલા ભગવાન કહે છે કે પડો ખાડામાં. હા, આટલી તકલીફોને નોતરું આપણે દેવું ન પડે યદી જો આપણે પરેજી પાળી હોય અને ડૉક્ટરનું માન્યું હોય તો. આ બધા વગર બોલાવ્યા મહેમાન છે. હા, આવી જ પડવાના. અને એ જેવા આવશે ને એવા ઘરનાને દૂર કરીને પોતે જ અડ્ડો જમાવી દેશે આપણામાં આવા રોગો. એમાં દેવ શું કરે? મુસીબત તો આગળ પાછળના કર્મોથી જ આવે છે. ઘણા જન્મોના કર્મો કોબરાની જેમ તાપીને બેઠા હોય, અને એમાંય જો આપણે ભૂલ કરીએ તો આ કર્મોને એટલું જ જોઈએ છે કે એ આપણને ક્યારે ડસે. બીજું, ઋણાનુબંધથી મુસીબતો આવે છે. જન્માંતરમાં કોઈને પજવ્યા હશે, કોઈનું ખૂંચવી લીધું હશે, કોઈને રડાવ્યા હશે, કોઈને અપમાન કોઈનું કર્યું હશે, કોઈનું ધન ખેંચી લીધું હશે, કોઈનું ખૂન કર્યું હશે. આ બધું જ સામે ફરતું ફરતું આવે છે. અને સૌથી ત્રીજું, બેદરકારીથી કર્મ નડે છે. દવાને બદલે કાંઈક બીજું ભૂલથી પી ગયા તો ભૂલથી પણ કરેલું કર્મ ભૂલની સજા આપે છે. તો એમાં ભગવાન શું કરે? તેથી તો કર્મના બારામાં જાગ્રત રહેવાનું વારંવાર ગીતા કહે છે કે તું જાગ્રત રહે, તું જાગ્રત રહે. મયી એવ મને આદત છો, તું મને મન આપ, હું તને ક્યાંય ભૂલ નહીં થવા દઉં. તું મને તારી બુદ્ધિ સોંપી દે, હું તને દરેક જગ્યાએ રસ્તો બતાવીશ.
આઈ એમ વિથ યુ બેટા, હું તારી સાથે છું.